કે આપણા એક ધર્મની અંદર આ પ્રકાશ હોય ને બીજા ધર્મમાં ના પણ હોય. ગીતામાં ભગવાને વાત કરી કે અર્જુન, હું જ્યોતિઓની પરમ જ્યોત છું. આ જે બધી જ્યોતો ચાલી રહી છે, આ જે પ્રગટ છે, અહીં જે પ્રગટ બિરાજી છે, બધી જ્યોતો છે, જ્યોતોમાં સર્વશ્રેષ્ઠ જ્યોત એટલે આ બધાને પ્રકાશ પહોંચાડવા વાળો જે પ્રકાશ છે, જે મેન બિંદુ છે, એ કૃષ્ણ છે. કૃષ્ણ કોઈ વ્યક્તિ, કોઈ પુરુષ, કોઈ દેહ વાળો નથી. અને એટલે આદિ શંકરાચાર્ય પણ આપણને સમજાવે છે કે કૃષ્ણ એ કોઈ પુરુષ નથી અને ગોપી એ કોઈ સ્ત્રી નથી. પરમાત્મા અક્ષર અને અક્ષર આ બંનેથી પર છે. અને આ જે પર વસ્તુ પડી છે આપણને સમજાવે છે એ આપણો સદગુરુ છે. એટલે કૃષ્ણએ ગીતામાં પ્રકાશની વાત કરી છે. હવે આપણે ધર્મની, જાતિની આ બધી જો વાતો કરવા જઈએ તો આપણે તો ખોટા પડીએ. કેમ કે કુરાનની અંદર તમે જુઓ, ઇસ્લામ ધર્મની અંદર કુરાન લખાણું, કુરાનની અંદર પણ એમના ફરિશ્તાઓએ આ જ લખ્યું છે, ખુદા ઇલાહી નૂર હૈ, આદમ ખુદા નહીં, લેકિન ખુદા કે નૂર સે આદમ જુદા નહીં. નૂર એટલે પ્રકાશ, પ્રકાશ સિવાય બીજી કોઈ વાત કરી નથી. અને એ પ્રકાશ એવો છે કે એ સદગુરુ જોડેથી એ પ્રકાશ તરફ જોવા માટે, એ પ્રકાશનો આનંદ લેવા માટે આપણી આ જે બે આંખ છે ને, એ આંખથી આ પ્રકાશ જોવાય એવો, એના માટે સદગુરુ જોડેથી એક દ્રષ્ટિ મેળવવાની આવે છે. અને એ સદગુરુ દ્રષ્ટિ આપણને જ્યારે આપે ત્યારે આપણે આ પ્રકાશનું દર્શન કરી શકીએ છીએ. અને એટલે ઈસુ ખ્રિસ્ત ભગવાને પણ બાઇબલની અંદર લખ્યું છે, લાઇટ ઇઝ ડિવાઇન ગોડ, ગોડ ઇઝ લાઇટ. લાઇટ એટલે પ્રકાશ. પ્રકાશ સિવાયની આ વિશ્વની અંદર કોઈ વસ્તુ નથી. અને આ બધું જે દેખાય છે બધું પરમાત્માનું એક રૂપ છે, પરમાત્મા પર છે. કેમ કે આપણા મકાનની અંદર એક બારું હોય અને ઉપર સૂર્ય તપી રહ્યો હોય અને એમાંથી જે પ્રકાશ જે આવતો હોય, નીચે જાબુ પડતું હોય, એ છે પ્રકાશ સૂર્યનો, પણ એને સૂર્ય કહેવાય. આજે ઘણા બધા એવું કે છે અમે પરમાત્મા છીએ, અમે જ પરમાત્મા. ત્યાં થોડીક ભૂલ પડે છે. કેમ કે કબીર સાહેબે કહ્યું કે साहेब सभी का बाप है, बेटा किसी का नहीं, जो बेटा बनकर अवतरे वो साहेब. જેને આ દેહ જન્મ ધારણ કર્યો છે, જેને દેહ ધારણ કર્યો છે, એ ભગવાન હોઈ શકે. હા, એની અંદર ભગવાન છે. જય ગુરુદેવ. એની અંદર ભગવાન છે. અને એટલે સંત મહાપુરુષોએ કહ્યું કે સબ ઘટ મેરે સાહિયા, કોઈ ઘટ ખાલી નહીં, બલિહારી वो घट की जो घट प्रगट, जो प्रगट થયો છે એની વાત છે. અને એક જગ્યાએ દીવો તમે પ્રગટ કરો તો એની અંદરથી પછી તમારે 100 કોડિયા હોય તો 100 કોડિયાની અંદર એ બધા કોડિયા એક કોડિયાથી પ્રગટ થાય છે, પણ એમાં પ્રકાશ વધઘટ થતો. પ્રકાશ બધાની અંદર એક સરખો જ પડ્યો છે. એમ પરમાત્મા આપણા બધાની અંદર વસી રહેલો છે. પણ એ ક્યાં વસી રહ્યો છે, કેવી રીતે વસી રહ્યો છે, એનો અનુભવ કરવો હોય, એનું દર્શન કરવું હોય તો આપણે શું કરવું પડે? એના માટે સદગુરુનું એક માધ્યમ છે. અને એવા કોઈ મહાપુરુષ જો આપણને મળી જાય કે જેને આનું દર્શન કર્યું છે, એ જ આપણને દર્શન કરાવી શકે. અને જેને આવડત છે એ જ આપણને માર્ગે લઈ જાય, જેને માર્ગ જોયો છે. અને એટલે અહીં તોરલ પણ કહે છે, ભૂમિયા લેજો રે સંગાત, એ સાધુ ભાઈ ભૂમિયા લેજો રે સંગાત, ભૂમિયા એ હશે તો ભૂમ બતાવશે. આ તો જેને અને કોઈ પણ કાર્ય હોય એવું નહીં કે આપણે આ ભક્તિનું આધ્યાત્મિક ક્ષેત્ર લઈને બેઠા તો બધા આને જ લાગુ પડે. જય ગુરુદેવ. ભક્તિ એ વ્યવહારમાં આવવી જોઈએ.
પછી આપણે ગવર્નમેન્ટ જોબ કરતા હોય, સમાજનું કામ કરતા હોય, આપણા ઘરનું કામ કરતા હોય, સંસારિક જીવન જીવતા હોય, આ દરેક જગ્યાએ આ વસ્તુ લાગુ પડે છે. પણ એ ક્યારે સમજાય કે બધાની અંદર આપણને લાગુ પડે છે અને આપણને ભય છે. અને એક એવો શબ્દ આ જગતની અંદર ગુંજી રહ્યો છે કે ભાઈ ઉપરવાળો કરે ખરું, ઉપરવાળો બધું જોઈ જ રહ્યો છે અને જ્યારે ત્યારે ઉપરવાળો આનો ન્યાય કરશે. હવે આ ઉપરવાળો ક્યાં છે? ઉપરવાળો તો તમે જુઓ, આટલા બધા વિમાનો ફરે છે, પક્ષીઓ ફરે છે, આજ સુધી હોત ઈરાય ખગોળમાં ક્યાંક હોત તો કોઈને અથડાણો હોત ને. આ કયા ગગનની અંદર વસી રહ્યો છે? સંત મહાપુરુષોએ આ દેહના 3 ભાગ બનાવ્યા પરમાત્માના દર્શન માટે. આજે ગુરુ પૂર્ણિમા છે, જેને આમ ધ્યાનથી નોંધ લેવો એ શબ્દો લઈ શકે છે. આ દેહના 3 ભાગ બનાવ્યા. એમાં કમરથી નીચેનો ભાગ એને પાતાળ બનાવી છે અને એ છે રજોગુણ. કમરથી ગળા સુધીનો જે ભાગ છે પૃથ્વી છે, અરે સોરી, કમરથી નીચે ભાગ જે છે તમોગુણ છે અને કમરથી જે ગળાનો ભાગ છે ત્યાં એ રજોગુણ છે. અને ગળાથી જે ઉપરનો ભાગ છે એ સત્વ ગુણ છે, આકાશ છે. આ પરમાત્મા ત્યાં વસી રહ્યો છે. આ ત્યાંથી જ બધું નક્કી કરે છે કે મારે ક્યાં જવું, શું કરવું, કોની જોડે બેસવું, કયો વ્યવહાર કરવો, ભક્તિ કરવી, નોકરી કરવી, વેપાર કરવો, કોઈની આગાપાછી કરી, કોઈને ઝઘડા કરાવવા, જે કંઈ કરવું છે ત્યાંથી થઈ જાય છે. અને આપણે કહીએ છીએ કે ભાઈ બધા આવજો, પણ કોઈની નજરમાં ના આવતા. પરમાત્મા ત્યાં બિરાજેલો છે અને એને સંત મહાપુરુષોએ ત્રિવેણી કહી છે. 3 त्रिवेणी के बीच फूल सोहम का खिला, वहां धर्म का बैठना सोई अक्षर जग बुला. આ જગતને ખબર નથી કે પરમાત્મા કેવી રીતે આ દેહની અંદર વસી રહ્યો છે. એ પરમાત્માને કોઈ જો મહાપુરુષ આપણને ભેટી જાય અને આ વસ્તુ જો આ માર્ગ આપણને બતાવી દે તો આપણે જો બેઠા છીએ સાહેબ, તો આપણે સહેનશાહ છીએ. કારણ કે સદગુરુ જ્યારે મળે ત્યારે આપણને સહેનશાહ બનાવે, એના રૂપ બનાવી દે. સદગુરુ આપણું ભિખારીપણું મટાવી દે, આપણું ભટકણ મટાવી દે. અને એવો જો સદગુરુ કોઈ મળી જાય, આપણને બધા બંધન મુક્ત કરી દે ને, એને સદગુરુ કહેવાય. બંધનમાં જે નાખે છે એને ગુરુ કહેવાય. ગુરુ અને સદગુરુ બંનેમાં આટલો ફરક છે. એટલે બધા જ બંધનોથી મુક્ત જે કરી શકે એ આપણો સદગુરુ છે સાહેબ. અને એવો કોઈ સદગુરુ મળી જાય ને, અને એટલે કહ્યું છે કે સંત દેખીને દોડીએ ઝપટ નમાવે શીશ. સંત દેખીને દોડીએ ઝપટ નમાવે શીશ, એક ગુના તો ક્યાં કહું, લાખ ગુના બક્ષીસ. સંત મહાપુરુષ સાખીમાં કેવું સમજાયું છે, પણ આપણને સમજતા નથી. કેમ? એને શીશ નમાવાની વાત કરી છે, માથું નહીં સાહેબ. શીશ નમી જાય અને એ શીશ સદગુરુ ઓળખાવે. સદગુરુના ચરણમાં એ રિય શીશ મુકાવે છે અને એ શીશ જ્યારે સમર્પિત થાય અને એ સમર્પિત ન થાય ત્યાં સુધી આ જે ગુરુનું જ્ઞાન છે ને સાહેબ પ્રગટ થાય એવું નથી. કારણ કે આ માથું છે ને બધે ફરે, ભલે આગુ પાછું થાય. અને જે શીશ છે એ સાહેબ અડગ છે, કોઈ દિવસ ડગે નહીં. અને એટલે તમે જુઓ કે લઈ આવી છે વાત કરી. હવે આપણા છોકરાને કોઈ લાફો મારી જાય તો આપણને કેમ થાય છે? એ મહાપુરુષે પોતાના દીકરાનું શીશ કાપ્યું. તમે ઇતિહાસ બરાબર વાળવો જો, મસ્તકની વાત, માથું કાપ્યું એવું જોઈ નથી. આપણે ભલે કહીએ ગઈએ માથાની વાત કરીએ,
પણ એને ખોડણિયામાં શીશ ખોડ્યું છે. અને એને જ્યારે એના આ ગુરુએ માગણી કરી, જય ગુરુદેવ, ગુરુએ માગણી કરી ત્યારે બીજા સ્વરૂપે એ બાળકને પરમાત્મા જઈને મળ્યો છે સ્કૂલમાં. તમે ક્યાં આયા છો અત્યારે? આ સ્કૂલની અંદર આવેલા છો, શાળા છે. અને એ જઈને કેલૈયાની વાત કરી પરમાત્માએ કે તું ઘરે ના જતો, ભાગી જાય થી ઘેર કોઈ દુતારો આવ્યો છે અને તારું શીશ ઉતારવા માંગે છે. ત્યારે કેલૈયો કે છે આ તો પૂર્વ જન્મનો સંસ્કાર હોય. અત્યારે નહીં કરે ભાઈ સંસ્કારો છોકરાને નથી આપતા, નહીં મેળ પડે એવો. આ દુનિયામાં આયા પછી તમે એના ઉપર ગમે તે નાખો અંદર કોઈ ઉતરે એવું. પોદા ઉપર ગમે એટલું પાણી વેળો તો ઝાડ લીલું રહે એવું નહીં, એને મૂળમાં વેળવું પડે. અને મૂળમાં વેળાય તો મેળ પડાયો છે, નહીતર પડાયો. એટલે કેલૈયો કે ભાગવાની જ્યારે વાત કરી ત્યારે કેલૈયો શું કહે છે? ભાગું તો મારી ભૂમકા લાગે ને ભૂમિ ન ઝીલે વાર, મેરુ સરીખા ડોલવા લાગ્યા આકાશનો આધાર, મેરામણ માજા ના મૂકે. મેરામણ એટલે દરિયો સાહેબ, માજા ના મૂકે. અને માજા મૂકે ને તો પૃથ્વી રસાતા જાય. અને કે ચેલૈયો સત ના ચૂકે. મને સદગુરુએ સમજાવ્યું છે, કારણ કે બીજમાં આવ્યું છે બની બનાઈ બંધ ગઈ અબ बनने की नहीं, બુદ્ધ પડંતા જે લેખ लिखाणी वो मिटने की नहीं. એ સાહેબ ગમે ત્યારે પ્રગટ થાય ને. જય ગુરુ. એવું ના કે મહારાજ અમારો તાકતા નહીં, પણ મારું ધ્યાન બે જગ્યાએ રહી શકે એવું નથી. સુરતા એક જગ્યાએથી જાય એટલે વાત પતી જાય, પછી હાર્યું જતું રહી. ઘણા એવું થાય કે અમે મળવા જાય મહારાજ અમારો હું જોયું ના, આવું થાય. પણ